નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાક વર્ષો પહેલા આપણે તો અમેરિકા અને કેનેડા ભણવા જવાનો ક્રેઝ હતો. છોકરાઓ 12મું પાસ કરે એટલે મા બાપો પણ પહેલા વિચારે કે ભાઈ એમાં કેનેડા, અમેરિકા કે યુકે બાળકોને ભણવા મોકલે, અને જેમની આર્થિક સ્થિતિ સક્ષમ હતી એમણે પણ, અને જેમની સક્ષમ નહોતી એમણે દેવું કરીને પણ બાળકોને કેનેડા, યુએસએ અને યુકે ભણવા મોકલ્યા. હવે છેલ્લે 1-2 વર્ષોમાં જ આખો ટ્રેન્ડ બદલાયો છે. એનું કારણ એ છે કે આ ત્રણે દેશોએ વિઝા પોલિસી ખૂબ કડક કરી નાખી છે. એ ઉપરાંત ત્યાંના જે હાયર એજ્યુકેશનની સારામાં સારી જે યુનિવર્સિટી ગણાય છે એમની ફી પણ બહુ વધી ગઈ છે. એટલે વિદેશી શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે આ બધા દેશમાં. એને કારણે લોકો હવે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીને બદલે સસ્તી યુનિવર્સિટીઓમાં વિદેશમાં જવાનું પસંદ કરે છે. આપણે જોઈએ તો યુએસએ, યુકે કે કેનેડા અને ઓસ્ટ્રેલિયા કરતા ફ્રાન્સ, જર્મની અને આયર્લેન્ડ અને સ્પેન જેવા દેશોમાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. અને એનું કારણ એ છે કે ત્યાં શિક્ષણ પ્રમાણમાં સસ્તું છે. બીજું કે આ જે બિન અંગ્રેજી ભાષી દેશો છે એ લોકો પોતાનો પ્રચાર પણ સારો કરે છે અને વેલકમ કરે છે. બીજી વસ્તુ એ છે કે જર્મની જેવા દેશમાં ભણી લીધા પછી ત્યાં તમને નોકરીની પણ વિશાળ તકો છે, તમને કામ કરવાની છૂટ આપે છે સરકાર. એટલે હવેના વર્ષોમાં આપણે જોઈશું કે કેનેડા, યુએસએ, યુકે કે ઓસ્ટ્રેલિયા કરતા આ બધા સ્પેન છે, આયર્લેન્ડ છે કે જર્મની જેવા કે ફ્રાન્સ જેવા દેશોમાં વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં ભણવા જશે.